કોડીનાર નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભડકો। વોર્ડ નંબર 1 અને 2 ના કોંગ્રેસના બે ઉમેદવારના કેસરિયા ભરતભાઈ કતીરા, વર્ષાબેન કતીરા ભારતીય જનતા પક્ષમાં જોડાયા। પૂર્વ સાંસદ દિનુ સોલંકીની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો। કોડીનાર પાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભડકો જોવા મળી રહ્યો છે, કેમ કે વોર્ડ નંબર 1 અને 2 ના કોંગ્રેસના બે ઉમેદવાર જેમણે કેસરિયા કરી લીધા છે। બીજેપીની ઓફિસમાં આવવાનું કારણ એ છે કે કોડીનારની નગરપાલિકા છે એ 25 વર્ષથી શાસન કરીને વિકાસના સારામાં સારો કામ કરે છે, જેમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુનું રિનોવેશન હોય, બગીચો કોમ્પ્લેક્સ હોય, રિવરફ્રન્ટ હોય, આવા બધા સારા કામો નગરપાલિકા કર્યા છે ને ભારતીય જનતા પાર્ટીની વિકાસ સાથે હું જોડાઉં। હું મારા વિસ્તારના મતદારોને એટલું કહું કે હું ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કરું છું। તમારી સાથે બીજા પણ કોઈ ઊભું હતું કોણ? મારા મિસિસ હતા વોર્ડ નંબર 2 માંથી, એ પણ ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કરે। તમે ક્યાંના વોર્ડમાંથી ઊભા હતા? વોર્ડ નંબર 1 માંથી। તમે એકમાંથી? અચ્છા, અત્યારે તમે કેટલા લોકોએ ટેકો જાહેર કર્યો છે? અત્યાર સુધીમાં અમે 2 જણાએ ટેકો જાહેર કર્યો છે, કોણે કોણે? મેં અને મારા મિસિસ। સર, કેટલી બેઠક બિનહરીફ થઈ છે? કુલ 7 વોર્ડની 28 બેઠક છે, એમાંથી 4 બેઠક ઓલરેડી બિનહરીફ જાહેર થઈ ચૂકી છે। બીજી 5 બેઠક એમાં ઉમેદવારો એમની પાસે નહોતા, એટલે 5 બેઠક પણ આપણે એવું કહી શકીએ કે ભારતીય જનતા પાર્ટીના કબજામાં આવેલી છે। અને હવે એ ઉપરાંત 2 મિત્રો પણ કોંગ્રેસના જોડાયા છે, એટલે 5 ને 2 7 અને 7 ને 4 11, કુલ 11 બેઠકો ભારતીય જનતા પાર્ટીના પરિવારમાં ખોળામાં આવી ગઈ છે।